પિન્ટુલા ચાલ્યા છે તું મારા નહીં પાછા એકલા પડ્યા છે એટલે પિન્ટુલાલ ઓ પિન્ટુલાલ ઇત્ર ચલો મારા ઉయ్య લાગે ઓટી બોલો અણદઈ મારા આવો શું કરો ઘરમાં એ જોપા નડતા નહીં હો જોપો હારો બંધાણ્યો છે ને એવો પછી બંધાતો નથી મારાથી પાછો આ લો ઈચરા ઠીકી આવે ઘરના ના પર ખુલતો નથી આમ તો મે આવો બોલો અણદઈ શું મય છે આવે છે ઈ તો બોલો શું આ કોમ તો હું બતાવું પણ ઓલે નાબા તો જો ઈ તો આવશે પણ હેલો તો પેલો મને બતાવો હેડો તો પેલો હું બતાવી પાછો મોટો ફેન એટલે પેલો મને કહેવાનું બરોબર ઈ તો નાના મોટા ને શું હોય કોમ નું આવડતું હોય એટલે બોલાવે બધા હાલો પણ મુરાતો પાછો બે જણા નું કોમ છે મારા વગર કામ નહીં જાય તો હું એના વગર ન જાતો આ કેમ કરવાનું છે મારે બીને કામ ભણાય છે પાછો એ કોમ ઘણું હોય તો એક કાર્ય કરીને છૂટા આ જે કપસો પડે ને હા આ તમારું કોમ આ બધો હટાઈને ઓલી સાઈડ નાખવાનો છે ઓય હોય તો વાંધો નહીં તે મારે શું કરવું છે ઈ તો મારે થોડું અગત્યનું કામ છે ઈ તો હું મારી રીતે કરી નાખીશ પણ તમે આ કપસો હટાવો અગત્ય જ ન કામ તમારે કોઈક બીજું કાંક લાગે મન તો હે એટલે મજૂરી કરવા આવ્યા છો કાં એટલું કરો ને પણ હા વાત છે પણ કરો રા તમે શું કરો રા એટલે નોનચુક ગલું નાખવું છે સરકારી છે અહીંયા ના નખાય મારા ઘરની આગળ હું ગમે ઈ કરું પણ સરકારી જગ્યા છે હારી ઈ મારે જોવાનું તારે મને પણ ઉઠાય હારી દબણ આવશે કાલી દબણ આવશે તાર પાડશે તું આવો તો અંદર પડી મને આ દેરો તો આજ તો ઓલો આવે તું કોક કરો ત્યાં સુધી તો શેમ અમરાન ભોગળા વેસ કેટલે દેવો મેં મજૂરી શું આવી છો મજૂરી મજૂરી તો જે ચાલતી હશે એ હાલશે. ઘર નથી પાડવું ને, તમારે ચમ બધાને ઘર પાડવા છે પાડવાનું નથી ને આ રહ્યો જે કપસા છે ને ઈ બધા હટાઈને ઓલી સાઈડ નાખવાના છે તો તગાર બગાર પડે લેતા હો ભાઈ ઘરથી ના લેતા હો આ પાવડો બધું લઈને લઈને આવો તમારે ઘરે કાંઈ નથી મજૂરી શું નક્કી કરી એટલે આથી કાંઈ કરી નથી હા તો મજૂરી શું આવી છો મજૂરી જે ચાલતી હશે એ હાલશે વળી તમારે આટલું કરીને મજૂરીમાં તો એવું છે કે તમારે ઘર પાડવું હોય તો 10,000 રૂપિયા થશે અલ્યા એ નબળા મારી ઘરની વહે ચમ પડ્યો છે તું તો વાંધો નહીં તો ભાઈ આ પથ્થર લેવાના રે લે સારા હા આની મજૂરી કેટલી આલશો બોલો ઈ નથી પાડવું ને જે આ કરવાનું છે અહીંયા કરીને ભાઈ 2500 રૂપિયા આવી છો ઓય ટીલી સોપ ને હા ભાઈ 2500 રૂપિયા થશે આ પથ્થર લેવા 2500 રૂપિયા હેડો હેડો હવે હું બીજા મજૂર ગોતી લઈશ હવે આમાં તો 2500 રૂપિયા હાલતા છે એમ તો કહો અમે તો જાણ કે મજૂર ભાડે જ ન હોય કેટલા આવી છો હું તો 1000 રૂપિયા હાલીશ જા એમ છે કે હાવ ભિખારી છો કોઈ સસ્તા મજૂર 500 રૂપિયા આવે ને 500 તારા એટલે ભિખારી ગયા લાઈટ 1500 વાત કરું નકરત કરું 1500 કોઈ નહીં હું તમને 1000 રૂપિયા હાલીશ રા એમ છે કે સસ્તા મજૂર તો તમારું નહીં મારું નહીં 2000 હાલ દઉં નાખી જો પથરા ગયા અરે આમાં તો મારું રહ્યું જ નથી તમારું જ રહ્યું છે ના તો પણ અમારું રહ્યું ને ના એમ ના સેટિંગ થાય એમ તો મજૂર ઘણા મળે છે એ તો અલગ હોય ને અમે અલગ છે પાછા હા પણ કોમ તો એનું ઈ ને ચીયું આ દરોડા વાંચી હોય ને અમારું કામ ના કરી કરે શું કેવું ભાઈ હાથું હાથું વાત છે. અને હવે પાછો મજૂરી આલવી તો હાલો ને કે હવે આ બીજો ચપક મેલે એ અમે તો છપક હોય અરે એમ તો નોમે કરી આલ્યું તને મેં એટલે આ નામ મેં નથી કર્યું પણ આ આણવાઈ સમય પગ મેલે ને એ પગ હોય ફાઇનલ દો એમ અરે તું થોડો માપે રે મારી જમીન છે કોઈની નીચે માં આવે હું કાલે દો મજૂર લાવી દઉં આ તો તમારું કોમ ચિયો પગ મેલે ખબર પડે ચિયો પગ મેલે અરે તમારું કોમ નહીં ઘર જઈને હુઈ જો 2-4 ગોદડું ઉઠી એટલી બધી તાકાત છે ને તમારામાં એટલે તાકાત ની વાત છોડ હું હમણે આવીને ભમાયા વગર નહીં મેલું હું શું કહું છું એટલી બધી તાકાત છે ને અણદેની તોડીને બતાવો હું મારા ઘરની આગળ ઝઘડા નથી કરતો એટલે ના કરો તમે તો તમે મારાથી નથી બીયા તો અણદેથી નહીં બીયો જો એટલે નથી બીયા તો રેવાજી જો તો કરી અણદે બીયા તો નહીં હું બેઠો છું એ તો વાંધો નહીં એ તો તમે હજી નથી તમારી અસલું રૂપ ઉપર નહીં હે તમારે એટલી બધી તાકાત છે ને તો એટલે તાકાત ની વાત છોડ
તાકાતની વાત છોડ ને હમણે કામ કરવાનું છે ભાઈ કામ કર ને અમારે નહીં કરવું. અમારે કામ આજે નથી કર્યું કાલે નથી કરવું અહીં ચિયો પગ મેલે તમારા વધારે તાકાત છે એટલે એક બીજી મેલો તો હું તમારા હાથમાં પિન્ટુલાલ મોન એમ છે તારાથી હવે અમારાથી તો શું આણ દે હેડો હવે આપણે મજૂરી બીજે જશે હોય બીજે જશે. અમારે કઈ મજૂરી ખોટતી નથી અમે આમ ગામમાં હેડો ને તો 100 રૂપિયા ખીચામ મને તો નાખી દાનજી મળી હા, છે. ઈ તો- મળી છે. હું તો વહેલો આવ્યો તો દાનજી મળી છે. કોણે હાલી આવ તો પેલ મળી છે. કોણે હાલી એવું એની ઓય હાલી બે બસો ની આલી આવે ચિયો પગ મેલે ખબર પડે ભલે રો પડે ઈ તો કે થોડાય કોણે તે મેને સોડાઈ વોજ મેં નહીં સોડાઈ બોલે એવો બોસે થયો છે ને માતાની છોકરા આ તો આવો તો કોઈ દારો કંટાળ્યો નથી એવો કંટાળી ફરું ફરો હોવા અમે તારા ગામમાં ભાઈ એક ગણા અમારે મૂળ બગાડ્યું કે એટલે હવે અમારે જાવ ગામમાં થોડું કામ છે ભલે બગાડી હેડ મારે ઘરે હેડ મારે કોડી ગાળવાની છે હું ગોતો તો આખું મળી ગયું કામ. તમે કરી ગયા છો. હાડ દે. હા, એટલે ઉતાવળા મળ્યા છે. જોતા તા પડ્યા. આ તો હું બરાબર નો બોજાનો હતો તમે ઘરે ધરી ગયા અલે અમાર ઓલે બગાડે તું બોલે યાર પિન્ટુ લાવ પિન્ટુલાલ, એ ઈ તો બોલતો પાછા હું તમને વાત એરી તમે મને કરી દઉં હું શું અંદર કાકા હેડ આલે પણ લગાડશો ક્યાં હું શું લગાડશો? કરું? એ આ રી જગ્યા સોમા કાકા નણદા કાકા આપણે એ આટલે કરી અને આટલી કોડી ખોદવાની છે એટલે તમે અત્યારે કામ ચાલુ કરી નાખો ઘરામાં કૂવો ખોદો છે ને કૂવો નથી ત્યાં ખોદવાનો ભાઈ કોની ખોદવાની ખોદવાની કોની? છે. છ કેટલા બાય બાય કેટલાની 6 બાય 6 ની 6 બાય 6 ની હા હા તો કેટલા ફૂટની આમ કેટલા ફૂટની 6 6 બાય એટલે તને ખબર પડી ને અમે આ શું કરો હા કાઠું લાગે તો આપણે કાંઠા કામ તો કરે જ છો આપણે કામ જ આવ્યું છે કાંઠા કરવાનું તો મોદરી કે કરી ઓછત પડી મજૂરી તો નક્કી કરાવ રે તો ભાઈ બોલતો ચેટલી મજૂરી મારે ઉતાવળ છે બીજું કઈ નથી આ તો છે ને તો ભાઈ આની મજૂરી થશે 27 કોઈ કર 25 કે 25 2500 રૂપિયા થશે અલ્યા એ 2500 માં તો હું આખો ટાબુ થણાવું એટલે પણ ભાઈ આ તો કાઠું છે ભાઈ આવું કામ કોણ કરી આલે આ બીજા મજૂર કરીએ ના હાલે ઈ મારી વાત સાંભળો તમે 2500 ને 2700 ને 2000 પછી ચીડ મેળો છેલ્લા તમને 1100 રૂપિયા મળી જાય ના ભાઈ ના આમ તો અમારા હાથે પાસે નહીં હાડો નહીં નાસમ મો છો કે 1100 તમે હવે મો ઘરનો છો મોથી વાળી લેવડા અમે ભિખારી દેખો એટલે ભિખારી નથી પૈસા મારે કામ હવાનું દાડે ઉજે ચાલુ કરવું છે મારે આ મજૂર બોલાયા છે મેં તમારું ની મારું ની હા 2000 હાલ તું ખોદ 2000 તો કેવડી મોટી રકમ ક્યાં ખોડું એટલે આ રકમ તો મોટી ના હાથ રાતા થોડું હા ભાઈ આ કેટલું બધું ખોદવાનું છે એમને તમે અમારા ઘરના નથી અમારા ભાઈ નથી તો 500 તોડ્યા ને તો 500 તોડ્યા છે બીજા 500 તોડો 1100 કરો પરા અલ્યા સોમે કાકા હું શું કરો હા હવે તમે 2500 એવું કીધા ને 2000 કીધા તો મારો કોણ માનો તમે છેલ્લા ફેરા તમને તમે ભેંતળે ભૂદો છોડો કે ભેંતળે લીટા કરો 1300 રૂપિયા આલે હવે મન રાખો પડવું એટલું મારે રાજપુર માં ચા મળે એમ છે રાજપુર આ ભાઈ ચા કામ રાખ્યું અને 1300 તો રેડી છે અને નાસ્તો ને ચા આવી ગયું ને અંદર આ ઈ તો બધું મુક તમને આલીશ ને તમે ખોજો મળું ભાડું ભાડું ઓહ અત્યારે થોડું ખોદવાનું એમ ચા ભાઈ અત્યારે ખોદો અત્યારે તમે નથી કરવા તો ઓલે અમારું મૂડ બગાડી તમે શું અત્યારે કામ કરો અલ્યા પૈસા હું ચાર ને ગોઠે સળ્યો છું હું ચાર ને મજૂર ગોતો રે મને કરી દેલો દાડે ખોદ છે પર વ્યાલું સવારે વહેલા આવશે. હા ઓ વહેલા. મારે એક દાડો ખોહાડવો પડશે મજૂર લેનો અત્યારે મેલતા અત્યારે તો તમે મેલો પણ હાર મારો તો હવે તમે એક કામ કરો હવારના વહેલા આવી જાજો સાય આ મારા ઘરે હું આવ્યો ને તો પીધું તમે આ સાત પીસે પ્રપણ અને રેડી બાનું લે લો અને બાનું હાલો હેડો તાર એટલે બોનો વળી બોનો રોજ પીજો છે આ રે લેજો પકડવા 2 રૂપિયા છે પૂરી પૂરી 200 રૂપિયા આ તમે તો ગરીબ નહીં યાર વધારાનો અલ્યા પણ બહે તારી રાખો તારી મારે ઓલા ઘરી ભરે અંદર પડ્યો તાળા પડ્યો પણ યાર અડધી કિંમત તો હાલો પણ અડધી નથી પૈસા ફવાના તમને હું પૂરા આલીશ હા તારી ભાઈ મારે હવાના ઘરે હવાના મજા પૂરા હોય. દઈશું અત્યારે 200 રેડી છે રેડી? 200 ચલા કરના આ હવાના વહેલા આવી જાજો હવાના સાત તમારી આવી બસ તો હટાવજો મારા બેટા મારા બોલો તો જીગોરી આ કે આપણે કોડી બનાવવાની છે રેડી 10 બાય 2 ની અંદર 8 ફૂટ અને આ બધું હું કાલ લેવરાઈ જઈશ તો કાલ આવી જાતો રેડી કાલે ની શેઠ થાય કેમ કાલની શેટ થાય કાલે પમદાડે મારે ઠામું ભરવાનું છે જ્યાં પણ કાલ આવતા આ બધું હું લેવરાઈ જઈશ પણ મારે 2.5 લાખ રૂપિયા કલાક બને એટલે ઠામું ભરવાનું છે ઓહો. તમારે 3000 હારું કરીને હું દાડો ના બગાડું જીગોરી એક વાત કહો પેલા તમને કોઈ પૈસા નતો હાલતું તાર તો અમે હાલતા પણ પેલો વર્તન કર્યું એ વાત સાચી પણ 2.5 લાખ રૂપિયા આપવાના છે એટલે કોડીની કાલે આવું જ્યાં પણ કાલ કરી દાદો
કાલે નહીં શેઠ થાય. તમે એ કરજો હવે તાર. તમને હવે ખરેખર કોઈ દાડો પૈસા તો ના લાવરા. કાલે મારે નહીં શેઠ થાય, ચોથે દાડે તમને કોંડી કરી આલશે. જીગોદી હા. તમે ગુણ મત ભૂલો. ખરા ટાઈમ હતો ને તાર પૈસા મેં આલ્યા હતા, તમને કોઈ નતા આલ્યા. પણ એ વાત તો હાચી, મારે તમને પૈસા તો આલવાના જ છે, પણ 2.5 લાખ રાતા કરાય નહીં. તમને કાલે નહીં. અલ્યા શું કરો રહો બોલો બોલો આગળ. ઓય અતારી લે આ મોણ ભાઈ કઈ ખોટી ગળાવી હતી. કોડી એમ મેઘદો અરે પલાવું વિશ્વ ને તમે કંઈક શોધો ના ના કોડી ખોદાવી છે એટલે મજૂર અત્યારે હું લાવરા આને કહું રહો કે તું તો કાલ આવીને હવે કરાવી જી કોડી આખી કરી આટલી ધાબા વાળી. હા તે કરી આલ છે કારીગર છે એમ છે પણ તમે એ જો ના પાડે છે. ના ચમ પાડે છે મફત કરાવવાને છે કામ પણ આગેવાન હા. મારે 2.5 લાખનું ઢાબુ રાખેલું પડ્યું છે. હા પણ બરોબર 3000 સારું કરીને હું 2.5 લાખ રાતા ના કરો, એટલે મેં એને કીધું ચોથે દાડે હું તમને કોંડી કરી આલીશ. મોહનદીભાઈ હા જો આને કોઈ પૈસા નતો આલતો ને તાર મેં આઈ લ્યા રેડી ઘરમાં કાઢી બરાબર. એક કોડીનું ખાલી કોરું અહીંયા ના પાટ કરે. એ હું તમારા કારીગર ના કરાયો. કોઈ પણ વ્યક્તિએ તમારું કામ કર્યું હોય કે નહીં એનો ગણે ભૂલાય નહીં. પણ આગેવાન હા એને આજ કોપરું કે કોંડી ખોદાઈ નાખો હા ને કાલે જો શેઠ થશે તો આવીશ, પણ મજૂર બધું પાદરા લાવતા નહીં. રેડી? એ વાત તમારી સાચી છે મજૂર, પણ તમારે છે કે નહીં પૈસા લીધા હોય ને માણસે કામ કર્યું હોય તો એનું આપણે કામ કરી આલવું પડે. પણ પૈસા તો આપણે આલી જ દેવાના ને, ચા ના પાડા. તો પછી શું છે પણ કાલે નહીં કામ શેઠ તો કરી આલે કે નહીં. કરી આલ છે, પણ એને શું કે 2-3 લાખનું કામ આવેલું છે કે નથી એ આ 2-3 હજાર સારું કરીને કાંઈ બંધ રખાય નહીં બરાબર. પણ એ એનું કામ પતી જાય છે એટલે તમારું કામ કરી આલ છે. પણ એ વાત તો હાજી પણ આનું મારે કંઈક કરવું જ પડશે ને હવે. તો એના માટે છે જ દોસ્તો એક દાડા પછી કામ કરાવો હાર તો એમ કરશે હેડો. તમે બરાબર. તારે કાલે કોંડી ખોદાઈ રાખજો, કાલે જો શેઠ થાય તો આવીશ. રેડી? હા રેડી. હવે તો કરી આલ છે તમારું કામ. અને આ જીગો બિરાડી મળે છે એમનો બાપડાને આ 3000 સારું કરી અને 3 લાખનું કામ જાતું કરાય નહીં. જો મોહનભાઈ હા આ જીગુને કોઈ કામ હાલ છે ને અહીંયા હા અને કોઈ લગભગ ઈ જૂઠું જ બોલતો હશે અને તારે તો હું મજૂર લઈને આ ખોદા ઉપર બધું. હા તે ખોદાઈ નાખો મજૂર લઈ. પણ મને એક ટેન્શન છે હા મજૂર ચાહી લાવીશ હું અત્યારે. મજૂર તો બુડો આપણા ગામમાં ઓલે 2 ફરતા ખોખત ફરતા જ હોય છે એ છે એટલે તમને નહીં ખબર. ના આપણે સોમો કાકો નડતો કાકો બોલે. એટલે એ તો હા હું ભૂલી જ ગયો તો. તો પછી એમ કરો હેડો આપણે બે અત્યારે અત્યારે તો અતારી ને તારી તમારે જવું પડશે ને અતારી તારી કહેવું પડશે કારણ કે કેવું શું પડશે જ નહીં. અને અત્યારે જો મજૂરોની ખૂબ માંગ છે હોય બરાબર. અને કે પછી સવારના દાડા ઉગશે ને તો સોમો કાકો ને અંધો કાકો અને બે ઈ સોમો કાકો ને અંધો કાકો ઈ ફરતા ખોખા હોય ઈ તો તમને છે જ. હાથમાં પાછા નહીં આવે. એને હટાટ પકડવો પડશે મારે. તો અતારી ને તારી એને ભેગા થઈ અને નક્કી કરો પૂરી મજૂરી. એ તો કરી નાખો હમણાં નહીં. રાડે ભૂલતા નહીં હો. અને એટલું કામ કરાવી નાખો. હે હકતાજી તમે તો અહીંયા અંધા કાકા અને સોમા કાકા નક્કી કરી આવો મજૂર અને મારા નામ ઉપર એમ છે ક્ષેત્રાય. હા તો ક્ષેત્ર હતા હું અહીંયા રાત આવી અહીંયા ઘરે કારણ કે ભોંડરા આવે છે ખૂબ એટલે હોય રાત તો તો. ચાલુ કરવાનો આવો જ પડે એમ છે. તો કરવો જ પડે ને બધું ખાઈ જાય. હા હા એટલે તમે જાતા હો સોમા કાકા ને અંધા કાકા નક્કી કરી દો. હાર તમે અહીંયા રાત આવી અહીંયા રાત આવી અહીંયા અને ઘરે. શું કીધું મેં તમને હા, કે એ તો. હાથો હાથ એટલું કામ કરાવી નાખો. હારું. હા હું ક્ષેત્રાય દોરો છું. આપણે મજૂરી તો કીધું મસ્ત મળી ગઈ છે પણ થોડીક કીધું કિંમત ઓછી ના થાલી. અરે સા પાણી બધું થઈ જાય ને બોલ્યા. એ તો થઈ છે પણ હું શું કહું હવે આપણે મજૂરી મસ્ત મળી ગઈ છે હવે હું તમે આડો માર ઘરે રેડ દેવો સા પી અને હુઈ ન બી અને હવાના કપૂદીની કોડી ખોદા પડી. બરોબર રેડી ઈ જ કરવું છે.